બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાવલ ગામે 6 દિવસ અગાઉ હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ સમગ્ર હત્યા કેસમાં પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ હત્યા કેસની વિગતો જોઈએ તો 6 દિવસ અગાઉ ગણેશભાઈ પટેલ પોતાના માસીના ઘરે લગ્ન પ્રસંગ પતાવીને પોતાના ખેતરે આવીને સૂતા હતા। તે દરમિયાન તેમના કાકાની દીકરી અને તેના પ્રેમીએ ભેગા થઈને ગણેશભાઈ પટેલને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન કર્યો હતો। જે દરમિયાન ગણેશભાઈ પટેલ પોતાના ખાટલા પર સૂતા હતા। તે દરમિયાન આ ત્રણેય લોકો ગણેશભાઈના ખેતરમાં પહોંચ્યા હતા, જ્યાં તીક્ષ્ણ હત્યારો વડે માથાના અને શરીરના ભાગે ઘા મારતા ગણેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવના પગલે પરિવારજનો દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી। જે તપાસ દરમિયાન મૃતક ગણેશભાઈ પટેલના કાકાની દીકરીએ તેમની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું હતું। જેમાં પોલીસ તપાસ દરમિયાન ગણેશભાઈ પટેલ અને તેમના કાકાની દીકરીના સાટામાં લગ્ન કર્યા હતા, પરંતુ ગણેશભાઈ પટેલની કાકાની દીકરીએ આ સાટા પદ્ધતિ પસંદ ન હતી, ત્યારે અન્ય વ્યક્તિના પ્રેમમાં હોય અને આ તમામ લોકોએ ભેગા થઈને ગણેશભાઈ પટેલની હત્યા કરી દીધી। સમગ્ર હત્યા કેસમાં આજે આરોપીને ડીસા તાલુકા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન માટે જાવલ ગામમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યા કરનાર બંને આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને આખી હત્યા કઈ રીતે થઈ હતી, કયા કયા હથિયારો વાપર્યા હતા અને કેવી રીતે હત્યા કરી તે તમામ સાક્ષી અને પંચો સાથે રાખીને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। આ ઘટનાને લઈને આરોપીઓને જોવા માટે હજારોની સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા, જેથી પોલીસ બંદોબસ્ત પણ વધારે ગોઠવવામાં આવ્યો હતો। આ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે સરકારને એક જ માંગ છે કે આ હત્યા કરનાર ત્રણેય આરોપીઓને આજીવન કેદ થાય અથવા તો ફાંસીની સજા આપવામાં આવે, જેથી અન્ય કોઈ આવી ઘટનાને અંજામ ન આપે।